આજના વિડીયોમાં આપણે ભારતમાં પ્રથમ મહિલા જોઈશું, જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું રહેશે, કેમ કે આમાંથી વારંવાર છે તે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. એ પછી અગત્યના 50 પ્રશ્નો પણ આપણે આની અંદર આવરી લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ આપણે જોઈશું રાજકારણ અને સરકારમાં પ્રથમ. તેમાં પ્રથમ મહિલા વડાપ્રધાન છે ઇન્દિરા ગાંધી. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલ છે. પ્રથમ મહિલા લોકસભાના અધ્યક્ષ કોણ છે? મીરા કુમાર છે. અને પ્રથમ મહિલા રાજ્યપાલ બનનાર સરોજિની નાયડુ છે, જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં રાજ્યપાલ બન્યા હતા. ત્યારબાદ પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચેતા કૃપલાણી છે, જે ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા. કેન્દ્રીય મંત્રીમંડળમાં પ્રથમ મહિલા મંત્રી રાજકુમારી અમૃત કૌર, જે આરોગ્ય મંત્રી બન્યા હતા. પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ છે. આ પદ સંભાળનાર પ્રથમ મહિલા, જો કે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે વિદેશ મંત્રાલયનો વધારાનો હવાલો પણ સંભાળી ચૂક્યા છે. તો અહીં પ્રથમ પૂછવામાં આવે છે તો ઇન્દિરા ગાંધી પણ જવાબ આવી શકે, સુષ્મા સ્વરાજ પણ આવી શકે. તો જે પણ તમારે ઓપ્શનમાં હોય તે રીતે જવાબ આપવાનો થશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ એની બેસન્ટ હતા 1917માં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ સરોજિની નાયડુ હતા 1925માં. જો બંને યાદ રાખજો, પ્રથમ મહિલા પૂછે તો એની બેસન્ટ જવાબ આવશે, પ્રથમ ભારતીય મહિલા પૂછે તો સરોજિની નાયડુ. પ્રથમ મહિલા નાણામંત્રી પૂર્ણકાલીન છે તે નિર્મલા સીતારમણ છે. ન્યાયતંત્રમાં પ્રથમ જોઈએ. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ ફાતિમા બીવી હતા. હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ લીલા શેઠ હતા, જે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. પ્રથમ મહિલા સેશન્સ જજ અન્ના ચાંડી હતા, જે કેરળ રાજ્યમાં બન્યા હતા. સેના અને સુરક્ષા દળો વિશે જોઈએ. પ્રથમ મહિલા ડીજીપી એટલે કે પોલીસ મહાનિદેશક કંચન ચૌધરી ભટ્ટાચાર્ય હતા, ઉત્તરાખંડ રાજ્યમાં. ભારતીય સેનામાં પ્રથમ મહિલા લેફ્ટનન્ટ જનરલ બનનાર પુનીતા અરોરા હતા. ભારતીય વાયુસેનામાં પ્રથમ મહિલા એર માર્શલ પદ્મા બંદોપાધ્યાય હતા. પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી. ભારતીય નૌકાદળમાં પ્રથમ મહિલા પાયલોટ કોણ છે? શિવાંગી સિંહ. ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ, તેમાં ભાવનાકાંત, અવની ચતુર્વેદી અને મોહનાથ સિંહનો સમાવેશ થાય છે. ત્રણેય એક સાથે છે તે પાયલોટ બની હતી. વૈજ્ઞાનિક અને અવકાશ ક્ષેત્રમાં પ્રથમ જોઈએ. ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરોનું પૂરું નામ થાય છે. મુખ્ય મથક બેંગલુરુમાં આવેલું છે. ઇસરોના પ્રથમ મહિલા વૈજ્ઞાનિક અને એન્જિનિયર એન વાલારમથી હતા. આ ક્ષેત્રમાં મોખરે રહ્યા, જો કે ઇસરોમાં ઘણી મહિલાઓ છે તે કાર્યરત છે. અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મૂળની મહિલા કલ્પના ચાવલા હતા. શાંતિ માટે પ્રથમ મહિલા નોબેલ પુરસ્કાર વિજેતા ભારતીય મૂળના મદર ટેરેસા હતા. વિજ્ઞાન માટે ભારતીય મૂળની મહિલાને નોબેલ મળ્યો નથી. કોઈ પણ મહિલાને છે વિજ્ઞાન માટે નોબેલ પુરસ્કાર મળેલો નથી, તો એ પણ યાદ રાખજો. ભારતની પ્રથમ મહિલા વૈજ્ઞાનિક ડૉક્ટર કમલા સોહોની છે, જે જૈવ રસાયણશાસ્ત્રી હતા. રમતગમતમાં પ્રથમ જોઈએ. ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કર્ણમ મલ્લેશ્વરી છે. વેઇટલિફ્ટિંગમાં તેઓએ પ્રથમ મેડલ જીત્યો હતો. સિડનીમાં 2000ની સાલમાં આનું આયોજન થયું હતું ત્યારે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કમલજીત સંધુ, જે એથ્લેટિક્સમાં જીત્યા હતા. ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે સાનિયા મિર્ઝા. આગળ જોઈએ. બેડમિન્ટન ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સાયના નેહવાલ છે. બ્રોન્ઝ મેડલ તેઓએ જીત્યો હતો લંડનમાં 2012માં. પેરાલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે દીપા મલિક, જેઓએ રજત પુરસ્કાર જીત્યો હતો રિયો 2016માં. એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે મનુ ભાકર. મનુ ભાકરે એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતેલા છે. કલા, સાહિત્ય અને સંગીતમાં પ્રથમ જોઈએ. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા દેવિકા રાણી.
ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી. સાહિત્ય અકાદમી પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા અમૃતા પ્રીતમ. પ્રથમ ભારતીય મહિલા પાયલોટ સરલા ઠકરાલ. ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કે.જે. ઉદેસી હતા. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રથમ મહિલા અધ્યક્ષ વિજયાલક્ષ્મી પંડિત બન્યા હતા. ચેનલ સ્વિમ કરનાર પ્રથમ ભારતીય મહિલા આરતી શાહ. ઇંગ્લિશ ખાડીને તરનાર, ઇંગ્લિશ ચેનલ પાર કરનાર. પર્વતારોહણમાં પ્રથમ જોઈએ. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ હતા. 2 વાર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા સંતોષ યાદવ. અન્ય પ્રથમ મહિલાઓ જોઈએ. પ્રથમ મહિલા ડૉક્ટર કાદમ્બિની ગાંગુલી અને આનંદી ગોપાલ જોશી બંને બન્યા હતા. ભારતની પ્રથમ ફોટો જર્નાલિસ્ટ કોણ હતા? ઓમાઈ વ્યારાવાલા. ભારતની પ્રથમ મહિલા સ્નાતક કાદમ્બિની ગાંગુલી અને ચંદ્રમુખી બાસુ બંને હતા. જો અહીં પ્રથમ ડૉક્ટરમાં પણ કાદમ્બિની ગાંગુલી આવે છે અને પ્રથમ સ્નાતકમાં પણ તે આવે છે, તો બંને યાદ રાખજો. પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે હતા. ભારતની પ્રથમ ટ્રેન ડ્રાઈવર સુરેખા યાદવ, જેને લોકો પાયલટ કહે છે. ભારતમાં પ્રથમ મહિલા માટે અગત્યના 50 પ્રશ્નો આપણે જોઈશું, ત્યારબાદ ટેસ્ટ અને ત્યારબાદ PDF વિશે પણ વાત કરીશું. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દો. લાઇક કરવું ફ્રીમાં છે, સબસ્ક્રાઇબ કરવું પણ ફ્રીમાં છે. જો સબસ્ક્રાઇબ કરી લેશો તો આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહેશે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી રહેશે. જોઈએ અગત્યના 50 પ્રશ્નો. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી હતા. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રતિભા દેવીસિંહ પાટીલ. લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? મીરા કુમાર. કોઈપણ રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? સરોજિની નાયડુ ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ બન્યા હતા. કોઈપણ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? સુચેતા કૃપલાણી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. કેન્દ્રીય મંત્રીમંડળમાં પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? રાજકુમારી અમૃત કૌર હતા, જે આરોગ્ય મંત્રી બન્યા હતા. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા? ફાતિમા બીવી હતા. હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? મિત્રો, સાથે સાથે જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં તમે જવાબ પણ આપી શકો છો. લીલા શેઠ હતા, જે હિમાચલ પ્રદેશમાં બન્યા હતા. પ્રથમ મહિલા IPS અધિકારી કોણ હતા? કિરણ બેદી. પ્રથમ મહિલા DGP એટલે કે પોલીસ મહાનિદેશક કોણ હતા? કંચન ચૌધરી ભટ્ટાચાર્ય, ઉત્તરાખંડમાં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? એની બેસન્ટ હતા, 1917માં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ હતા? સરોજિની નાયડુ, 1925માં. ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? કર્ણમ મલ્લેશ્વરી હતા, વેઇટલિફ્ટિંગમાં 2000ની સાલમાં. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? બચેન્દ્રી પાલ હતા. 2 વાર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? સંતોષ યાદવ. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા કોણ હતા? દેવિકા રાણી હતા. ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? ઇન્દિરા ગાંધી. સાહિત્ય અકાદમી પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા કોણ હતા? અમૃતા પ્રીતમ હતા. પ્રથમ ભારતીય મહિલા પાયલટ કોણ હતા? સરલા ઠકરાલ. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? વિજયાલક્ષ્મી પંડિત, જે જવાહરલાલ નહેરુના બહેનશ્રી હતા. ચેનલ સ્વિમ કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? આરતી શાહ હતા. પ્રથમ મહિલા ડૉક્ટર કોણ હતા? કાદમ્બિની ગાંગુલી અને આનંદી ગોપાલ જોશી. ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા કોણ હતા? સાવિત્રીબાઈ ફૂલે. ભારતીય રેલવેના પ્રથમ મહિલા લોકો પાયલટ એટલે કે ટ્રેન ડ્રાઈવર કોણ હતા? સુરેખા યાદવ. ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા? કે.જે. ઉદેસી હતા. અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મૂળની મહિલા કોણ હતા? કલ્પના ચાવલા. ભારતીય સેનામાં પ્રથમ મહિલા લેફ્ટનન્ટ જનરલ કોણ હતા? પુનિતા અરોરા હતા. ભારતીય વાયુસેનામાં પ્રથમ મહિલા એર માર્શલ કોણ હતા? પદ્મા બંદોપાધ્યાય હતા.
ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ કોણ હતા? ભાવના કાંત, અવની ચતુર્વેદી અને મોહના સિંહ ત્રણેય. દિલ્હી સલ્તનતની પ્રથમ અને એકમાત્ર મહિલા શાસક કોણ હતા? રઝિયા સુલતાન. ભારતની પ્રથમ ફોટો જર્નાલિસ્ટ કોણ હતા? હોમાઈ વ્યારાવાલા. ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી કોણ હતા? ભારતમાં પ્રથમ મહિલા નાણામંત્રી પૂર્ણકાલીન નિર્મલા સીતારમણ છે. ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા? સુષ્મા સ્વરાજ. અને આ પદ છે તે ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે વધારાનો હવાલો તેમની પાસે હતો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? રોઝ મેલિયન બેથ્યુ. પ્રથમ મહિલા એન્જિનિયર કોણ હતા? લલિતા એમએસ હતા. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? કમલજીત સંધુ એથ્લેટિક્સમાં જીત્યો હતો. ભારતની પ્રથમ મહિલા સ્નાતક કોણ હતા? કાદમ્બિની ગાંગુલી અને ચંદ્રમુખી બાસુ. બેડમિન્ટન ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? સાયના નેહવાલ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રથમ કેપ્ટન કોણ હતા? ડાયના એડુલ્ઝી હતા. ભારતની પ્રથમ મહિલા સેશન્સ જજ કોણ હતા? અન્ના ચાંડી હતા કેરળ રાજ્યમાં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંથી કોઈ મહિલા હતી? તો જવાબ આવશે ના, બધા જ પુરુષો હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનામાં. ભારતીય નૌકાદળમાં પ્રથમ મહિલા પાયલોટ કોણ હતા? શિવાંગી સિંહ. નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર ભારતીય મહિલા કોણ હતા? મધર ટેરેસા. ભારતની પ્રથમ મહિલા વૈજ્ઞાનિક જૈવ રસાયણ શાસ્ત્રી કોણ હતા? ડૉક્ટર કમલા સોહોની હતા. ઓલિમ્પિકમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? મેરી લીલા રાવ હતા. 1952માં હેલસિંકીમાં તેઓએ ભાગ લીધો હતો. પેરાલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? દીપા મલિક હતા, જેઓએ રજત પુરસ્કાર રિયો 2016માં જીત્યો. રાજ્યના પ્રથમ મહિલા મહાસચિવ કોણ હતા? વીએસ રમાદેવી હતા મહાસચિવ. ભારતની પ્રથમ મહિલા એમ્બેસેડર કોણ હતા? વિજયાલક્ષ્મી પંડિત, સોવિયત યુનિયનમાં. યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ ભારતીય મહિલા રાજદૂત કોણ હતા? વિજયાલક્ષ્મી પંડિત. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને તમને કેટલું યાદ રહે છે એ પણ તમને ખ્યાલ આવશે. એ પછી આની પીડીએફ કઈ રીતે મળશે એ પણ આપણે વાત કરીશું. પ્રથમ પ્રશ્ન છે, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? બીજો પ્રશ્ન, ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા કોણ હતા? ત્રીજો પ્રશ્ન, દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક કોણ હતા? અને 4, અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મૂળની મહિલા કોણ હતા? ચારે ચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ ડેઇલી નવી પીડીએફ છે તે આપવામાં આવે છે. આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ મદદરૂપ થશે. ધન્યવાદ.